અરે ગરમી 55 ડિગ્રી પડે સાચું સાચું હો કંઈક રસ્તો કરવો પડશે. મારા કાકાએ આખા ગામને ગોળી પીવડાવીને ગોળીઓ આપીને આ વખતે મારે કોકને ગોળી પીવડાવી છે. કેવી ખબર હે? જાદુ લીંબુડી લાવું, જાદુ લીંબુડી ને પબ્લિકને હે ને ઉલ્લુ બનાવવાનું રાખું કે કેવું કે તમે 60 વર્ષના હશો ને આ મારો એક વાત લીંબુનો રસ શરબત પીશો ને તો 40 વર્ષની તાકાત આવી જશે. 40 વર્ષની આવું કરવું છે. અત્યારે શું છે, પબ્લિક તો આમ જ મોહાય છે બધી. એટલે આવાને 5-6 જણાને મૂર્ખા બનાવવું એટલે આ તો આમાં પબ્લિક તો આપણી મૂર્તિ બની જ છે. એટલે આવો ધંધો ચાલુ કરવો છે. આથી લઈ જાઓ ને એમાં આપણે લીંબુ નાખવાના, કેટલા 1-2 લીંબુ નાખવાના. લીંબુનો શરબત પીએ એટલે શું એમ તો તાકાત તો ઘડીક આવી જ જાય. એ ત્યાં આખી જિંદગી રહેવાની છે. આપણે ત્યાં જોવાનું આપણે આપણે પૈસા લઈને છૂટા. હા હા એવું કરવા દે, જવા દે મને. ચલો તૈયારી કરી નાખી છે. હવે ખાલી શું છે, પબ્લિક હમણાં આવે એટલી રાહે લીંબુની નીચે જ બેવું છે એટલે બધા રસ્તો પીવા આવે. હા એવું કરું. 55 ડિગ્રી ને તું જ પાછી પાડીશ હો. આ તારી પર વિશ્વાસ છે ને એટલે ધંધો ચાલુ કર્યો છે બરાબર. એટલે તું મારી માટે હે ને મારા બૈરા કરતા અધિક છું. એટલે આને હે ને તે આખી જિંદગીમાં તને મોટી કરી ને હવે તારો વારો આવ્યો હોય આનો કર્જ ચૂકવવાનો બરાબર. એટલે મહેરબાની કરીને તું હે ને મને જૂઠો પાડતી નહીં, સમજીજી બરાબર. હું હવે રસ ઘટોળ ચાલુ કરું છું. મારા પીને ને વખાણવા જોઈ, બાકી નહીં વખાણે ને તો તને મૂળમાંથી કાઢી નાખીશ. આ જેવો હે નહીં જેવો તેવો. બીજે છત્રી ને દેવાએ પાડે હારા હારાના 32 એ ધ્યાનમાં રાખી લેજે તું હો. સારું વાર બેવા દે હવે. અંતર મંતર જાદુ મંતર લીંબુ આની અંદર રસ ઘા જલ્દી હાલ. એટલે ડોહા એક છેલ્લા મંત્ર કીધો મારું ઓછું ભૂલી ગયો. આ સપનાની વાત આમાં થોડી અધૂરી રહે એમાં મજા નહીં આવતી. યાદ કરવા દે ત્યાં સુધી રસે નહીં આવે આની અંદર. હા બેટા ખાલી એટલું સીધા શબ્દો લીંબુ પકડીને એટલું બોલજે, ઓમ ઓમ સ્વાહા એટલે લીંબુ તરત જ રસ કાઢી દે છે. અહીંયા જઈને કરવા દે ચાલુ મને ઉવાળો. ચલો એ લીંબુનો રસ પીવો, લીંબુનો રસ. આ સ્પેશિયલ રસ આવ્યો છે, સ્પેશિયલ રસ. આ 55 ડિગ્રી ઉનાળાની અંદર આ રસની લીંબુનો રસ પીવો એટલે મતલબ નાનો શરબત પીવો ને એટલે તમે આની અંદર જવાન થઈ જાઓ. આની ગેરંટી છે, ગેરંટી 100%ની ગેરંટી. 99% 1% તમારો, 99% મારા. 100%ની ગેરંટી છે. ચાલો લીંબુનો રસ પીવા ચાલો. આવો મારા ભાઈ બહેનો, તમે એકવાર લીંબુનો રસ પીશો તો જામો પડી જશે હો. હા મોજ, હા એકવાર પીવો. હા મારા તાજુ લીંબુના રસ પીવો. હાલો આવો મારા ભાઈ બહેનો. ભાઈ આ શું લીંબુ રસ લીંબુ રસ સામે તૈયાર કર્યો હે. એકવાર પીવો ને તો તમને 1000 જેટલી તાકાતનો હે ને સામનો થઈ જાય. તમે આ શું અરે કઈ દેખાતું તો હે નહીં, કઈ ત્યાં બોલ કે લીંબુ નીકળી જાય. આમાં શું એ સીધો છે ને આ પાણી નાખું ને એટલે ઓટોમેટિક લીંબુ છે ને રસ કાઢી નાખે. હા આવજો ને તમે. આ મારી જાદુ લીંબુનો કમાલ હે. ઓહો ના હોય લા 60 વર્ષના ડોહાને મેં 40 વર્ષની તાકાત આપી હે. ઓએ સાચું ભાઈ. તું તો ગુડા હજુ હે 20 વર્ષનો. હવે તો હું શું કહું તો મને કે 20 ને 9 નો કરી નાખો ને. લા 10 વર્ષના કરી નાખું, 9 નો ના કરાય, 10 માં મેર રખાય. ઓએ એકવાર તું રસ પીસ ને એટલે તને 10 વર્ષની જેટલી તાકાત થઈ જશે. ઓએ બસ આ તો પડી ગયું. આ પડીને તું આ જાદુ નહીં તો લીંબુનો રસ ઘાટો છે કે હે નહીં મોરસ ખાંડ કે ત્યાં બોલ. આની આ લીંબુની અંદર હે ને આ લીંબુની અંદર ઓટોમેટિક બધું આવી જાય છે. હા ઓએ મારા કાકાએ કીધું હે એવું. ઓએ શું વાત છે, આ બનાવતા જ નહીં ને તમે અમને. ના ખાલી મારે શું આમાં કરવાનું આવે ખબર હે કે સામે વાળો વ્યક્તિ ખાલી આંખું બંધ કરીને બેહે ને
એટલે એને 2 મિનિટની અંદર લીંબુ રસ તૈયાર થઈ જાય. એવું હા, પીઝા તો પછી પાણી ને એવું ચાલી નાખશું તમે એ બધું નહીં જોવાનું તારે, તાણે તો ઓટોમેટિક આવી જાય. ઓટોમેટિક હા, મને શીખડાવો ને. નીકળવાનું ના હોય તું પીવાથી મતલબ રાખ. જો તારે હું આશુ બંધ કરું અને જો ર નહીં બને તો તમારો ર બનાવી દઈશ. આની અંદર એક વાર તું ગલાસ આ લીંબુનો રસનો પીસ ને હે. એટલે તું અને 10 કઢાડાની તાકાત તારામાં આવી જશે. હું આમે એક જ ખતેડો હું ને 10 ખતેડા તો મારો શું થાય આમે એવું ખતેડો તારું જે સિનિકની નહીં આવે તાકાત ખતેડા ને હા લીંબુમાં છે એવું. એવું હા, આ તો કશું વાંધો નહીં હું કરું આશુ બંધ આખું બંધ ર કર. નહીં બને તો તમારો ર ફાઈનલ. કઈ વાંધો નહીં. હા, જો કરું બંધ કે ના કરું આખું બંધ કર. આમ રાખજે મોઢા પર. હા, એમ કેટલી વાર ભાઈ ઘડીક રે ઉભો રે. તમે શું કરો આપણે આપણી ભગવાન ના હોય આ તો હજુ શરબત બનશે વાર લાગે. તો ઘરે જ મંગાવી લે શું તમે હા, હે ઘરેથી મંગાવવા ના હોય. અને ઓલા પેણ અંદર લેંબુ દેખાડે ને તો તમારો લેંબુ કાઢી નાખી ગંદે હો ના દેખાય ઓગળી જાય. પગડી જાય ઓલા લેબુ ઓગળી જાય રે. તમે તો ખતરનાક કહેવાય હો તમે તો એમ કઈ પાણી બાણી નહીં નીમ લેંબુ તમારી લેંબુડી બનાવીને આલે એવું નહીં તે કોદાળી ચૂસ્યું નહીં ને એટલે લેમું. એવું ઓવે એવા લેંબુ તો મેં જેટલાય ચૂસી નાખી હારું લે હવે બની ગયો રે સોબત આંખ ખોલ હવે. હા ભાઈ વાહ લેંબુ રાખ છે ઓવે બીજું કઈ હે નહીં ના ને તમારું તો ભલું પૂછું તમે તો બીજું કઈ પીવડે દો ના આ પેશલ રસ છે પેશલ. હવે કઈ હે નહીં ને રાખજો જ કાઢો તમે આ તો મારી જાદુ લેમડીનું કમાલ હે. તો અમને કઈક મંત્ર મંત્ર આલો ને અમારે ના કાઢવા ઈ ના નીકળે. એવું તમારા કાકાએ રાહ કાઢ્યો નહીં તો તમારામાં ક્યાં નીકળે. એ તમારી હાથ છે તમે કે તમારા કાકા હતા પેલા એવું બધું કરતા હતા લાવો તાકાત દો. આ તું પીવો. કેટલા તું પીતો ખરી બુડા પછી તાકાત આવે પછી પૈસાનું વાત થશે આપણે. લેંબુ જ દેખાતું ને અંદર એ લેબુ નીચવી ગયો. નીચવી ગયો હો લેંબુ જ છે લે જબરજસ્ત લાગે આ પી પી હજુ પી. જબરજસ્ત બીજું વાલો નો હતો ના એક જ ગ્લાસ હોય આવ્યો એક જ ગલે છે હવે એક ગ્લાસ નો 100 રૂપિયા હે. તમે તો પહેલી દર પીવડાવવાનું કરો કે પછી મારું કરો હો ના 100 રૂપિયા હે. તું ખાલી તું અને આ ઘરે જઈને હુઈશ ને એટલે તારામાં હે ને તાકાત કેવી આવી જશે ખબર હે? ના પૂછે એવી એવું ઓએ હો કઢાળાની તાકાત એટલે ના કઈ કહેવાય. હા ઓએ મારે તો 20 વર્ષનો 10 વર્ષનો ના થયો ને તો તમારી વાત જેમ કે ગામમાં હું 10 મજા કર જા. તારામાં હો હાથીની નહીં પણ હો કઢાળાની તાકાત આવી ગઈ મૂર્ખા. હવે તું જો ખાલી મારો લીંબુ શરબત પીધા પછી કેવી મજા આવી ગઈ તને. કઈ વાંધો નહીં. હાલો હાલો હાલો. એકને તો મૂર્ખો બનાવ્યો અને 10 કઢાળાની તાકાત આપી દીધી. સોરી હો કઢાળાની તાકાત આપી દીધી. આવા ને આવા 4-5 મૂર્ખા આવી જાય ને તો મારો ધંધો જામી જાય હો. હા મોજ હા. આ પાછા લીંબુ નાખી દેવો દે. આ 3 લીંબુ તો મારા હે ને 10,000નું કામ કરે એવા હે. આવા 10 જણા આવી જાય ને તો કામ થઈ જાય મારું. લે આજનો દિવસ ભરી જાય આપણો. આવે કોક આવે છે આમ તો હાલતો હાલો લીંબુ રસ પીવો હાલો. એ જાદુ લીંબુ રસ છે જાદુ લીંબુ રસ હાલો. એક વાર પીવો ને 100 વાર તમે જોઈને જાઓ. એક વાર પીવો. એટલે આ શું ધંધા માર્યા હે એ લીંબુ રસ બનાવું હું. એટલે મશીન વગર કેવો તો લીંબુ રસ બનાવો છો તમે હા મશીન વગર લીંબુ રસ કેવો તો બનાવો મારા કાકાએ આખી જિંદગી એને એમ રસ બનાવ્યો હે. મશીનની તો જરૂર પડી નહીં એને. એ તો વાત સાચી આખી જિંદગી એમના કાકાએ બધાને ગોળીઓ પીવડાવવાના આ છે શીખ્યો લાગે ગોળીઓ પીવડાવવાના મારા કાકાએ એને મને ટેકનિક શીખવાડી ગયા હે હા કે ઉનાળાની અંદર બેટા આ રીતે લીંબુ રસ બનાવવાનો. બાકી કોઈને તારી મનની વાત નહીં કરવાની. એવું ઓએ આ એકવાર લીંબુ રસ પીવે ને બરાબર તારા 50 વર્ષ હે ને તો તને 30 વર્ષનો અનુભવ થઈ જશે. 30 વર્ષનો નહીં હું તો નાનો બચપણ જેટલો થયો 10 વર્ષનો થઈ ગયો છું એવું કરો એવું ના થાય હવે મૂર્ખા. થાય. 60 માંથી 50 માંથી 20 ઓછા થાય. હા 40 ઓછા ના થાય. એવું કંઈક કરો ને એકવાર એવું થાય એવું હોય તો આ 3 લીંબુ રસ રહ્યા ને આ લીંબુ રહ્યા ને આ 3 મારા કાકાના લીંબુ હે. ઓએ ટીયા લીંબુ આ રહ્યા લીંબુ જો આ મારા કાકાએ મને આપી ગયા હતા કે બેટા ગામવાળાને તને લીંબુ પીવડાવવાના. એવું ઓએ એટલે આ લીંબુ હંગરી નાખે તો અત્યારે ઉનાળામાં કાઢ્યા છે. એટલે હું શું કહું ખબર હે? સાચું હા અત્યારે એક જણાને મેં પીવડાવ્યો ને એ 25 વર્ષનો હતો. અત્યારે ઓલા શું કહે ગધેડાની તાકાત લઈને ગયો એ જોઈએ. ના હા 10 ગધેડાની તાકાત આવી ગઈ ને એની અંદર. તો હું પીવું તો કેટલા ગધેરાની તાકાત આવે હા તારે 30 ગધેડા તો એટલે આવી જાય. એવું દેખાય છે એવું હતું. આપણે
બનાવો તારે. બનાવ એમાં પાછી સિસ્ટમ એવો કેવી? તારે આંખ બંધ કરીને ઘડીક બેવું પડે 2 મિનિટ સુધી. ના તમે કંઈક બીજું પીવડાવી દો તો. ના ના આ લીંબુ જ છે. આ લીંબુ છે ને ઓટોમેટિક ઓગળી જાય એની અંદર. બતાવો. જો ઓટોમેટિક ઓગળી જાય. લેંબુ તો સાચું લેંબુ છે. મશીન વગર આ લેંબુ આડો રસ એવું તો ખાટે મને તો ઈ ન હોય લાગે. તું ખાલી આંખું બંધ કરી બે પીને પછી કહેજે મને. જેવું હવે આંખું બંધ કરી દે. કઈ છે નહીં તમારી જોડે. કશું નહીં આ કાકાએ તને લીંબુ દઈને જ ગયા ખાલી. બંધ કરી દે આંખ. ખોલો. ના બે રે બોલો. મારા કાકાના મંત્ર બોલવા દે તારા લીંબુ વગરે એમના લીંબુ હેરી એમ ના વગરે હારી ખોલો. ના લા કેટલી વાર યાર તમે કઈ બીજું ના પીવડાવી દેતા. ના શાંતિ રાખ. ખોલો. ઘડીક રે ઉભો રે હવે. ભારે ઉતાવળ્યો થાય ભારે ઉતાવળ્યો થાય. એટલે આ જવાન થવાની કોને હરખ ના હોય તને સાથીની શક્તિ આપું શાંતિ રાખ. તો ઉભે હવે કોલ ના ખાત વગરી જાય લીંબુ. એટલે પણ આ કેવું તો તમે નેચો યાર. નેચરલ નહીં ઓટોમેટિક વગરી જાય હેરી. સાચું કહો તમે આ રસ લીંબુનો જ રસ છે. લીંબુનો જ રસ છે. ના હોય યાર મને નહીં લાગતું. પાઇનેપલ નો નહીં દેખાતો કઈ. એટલે હા યાર. જો પીએ તારામાં એને 30 ઘટેલાની તાકાત ના હોય તો મારું નામ બદલાઈ નાખજે. એ બાકી આ ગરમીમાં તો અત્યારે આનો રસ પીવો ને ભલો ભલો થઈ જાય. તો આ તો મારા કાકાની કલા છે. જાદુ હાથની કલા એ મને શીખવાડી ગયા હતા. બીજો એ બને તો ને તો હું નાનું ના. 6 મહિનાનો છોકરા જેટલો થઈ ગયો. બહુ ના પીવાય. હા? આ પાછી પતાઈએ દે પછી એવું એવું? હાનિકારક થાય. હા અમારા કાકા કીધું કે 1 ગ્લાસ પી વધારે ગ્લાસ કોઈ નહીં દેવાના. હા યાર. તો વધી ને હા યાર. જો તો મારા કાકા નીચે 3 લીંબુ તને પીવડાયા. અત્યારે લગી એક જ રોટલી બતાવતી હતી હવે તો 4 રોટલી બતાવી. હા હજુ વચ્ચે હું વચ્ચે યા દેવા કઈ વાંધો નહીં હવે. 100 રૂપિયા દેતા જાઓ હાલો ગ્લાસના. આટલા બધા હા હા હા. હવે 100 રૂપિયા લાવો. પહેલા શોખ પાડો છો ને યાર કે આ એક ગ્લાસના 100 રૂપિયા હવે પૈસા હે છે તો ખરા. કોઈને કહેતા નહીં. કોઈ ઘડિયા નેટા તો જવાન થવાનો એમ ના હરખના હરખમાં પાછળ તમારો શરબત પીવા આવશે 2-3 જણા મોટું ગામમાં હી. આ મોકલો આ ધંધો જ કર્યો એ માટે તો. કે ખરા હો આમાં એનો બાપો આખી જિંદગી બધાને ગોળી પીવડાઈ અને હવે આ ગોળી પીવડા પણ ગોળી મને નહીં લાગતું આ ગોળી પીવડા લાગતો મને તો આમ જવાન જેવો લાગતું યાર. હાલો આવજો દેવા ભાઈ. હા ચલો એકને તો મૂર્ખો બીજાને મૂર્ખો બનાવ્યો. હવે કરવું હોય હજુ કોકને ગોતવા પડશે બીજા ઘરાક ગોતવા પડશે. એ હાલો એ લેંબુ રસ પીવા લેંબુ મારા કાકાના લેંબુ હાલો કાકાના લેંબુનો રસ પીવા ચાલો 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 મારા કાકાના લેંબુનો રસ પીવા ચાલો. ભાઈ હા આવો આવો મજામાં? આવો સોમાભાઈ. એટલે મને ઓલા દર્શી કાકા મૂક્યા હોય એમને તમે જવાન બનાવી દીધા રસ સારો બનાવ્યો તમે તો. એને 30 કઢાળાની તાકાત આપી. અલ્યા એની બોડી કેવી થઈ ગઈ તો તમે જુઓ. જવાનીઓ થઈ ગયો જવાનીઓ. આ લેંબુના રસ છે ને મારા કાકાએ મને ટેકનિક શીખવાડી ગયા હે. એવું ને? ઓએ આ 3 લેંબુ મારા કાકા આપ્યા બેટા એમ મને કીધું મને કે બેટા 3 લેંબુ ગમે ને પીવડાવી ને એટલે માણસને ઉંમર પ્રમાણે એની તાકાત વધી જશે. તો એક ગ્લાસ મને બનાવી દો. આ ગરમી રૂ લાગે આ શરીરમાં કમ શક્તિ આવી ગઈ છે. એવું હે ઉભો રે ખાલી ઉભો રે. અલા જુઓ બનાવો, પડતો પડતો રહી ગયો યાર. આ તડકે રહી તો ચક્કર આવે ચક્કર. હેલો તમે સોમાભાઈ હા આ તમે રસ પીશો ને હા તો તમારી ઉંમર 45 વર્ષ હે ને ઓ ઓ તો 25 વર્ષની ઉંમર ના કરી દઉં તો આ પૈસા ને કમાઈ લેવાના. શું વાત કરો? હા મારા કાકાએ કીધું કે અડધું થાય અડધું. અડધું થાય 50 હોય 25 થઈ જાય. હા બરોબર. હા તમે એકવાર રસ પીવો એવું? એટલે ના જામો પડે ને તો દેવો મારું નામ બદલાવી નાખો. શું વાત કરો? હા તો અમે સિસ્ટમ એ ખાલી આંખ બંધ કરો ખાલી 2 મિનિટ. હા ખોલી રાખો વાંધો નહીં ને? ના બંધ કરવી પડે. એવું એમ? હવે બંધ કરી નાખો. હવે બંધ કરી નાખો ખડી ગો. આ હું હોય ને હવે રસ બનાવી નાખું. થઈ ગયો? ના મંત્ર બોલવો પડે આમાં મંત્ર. એટલે બીજું કઈ નાખતા નહીં? ના નાખું મંત્ર બોલવું આમાં મંત્ર. અમારા કાકાએ શીખવાડેલા મંત્ર 3 લેંબુના. મારા કાકાએ થઈ ગયું? ના નહીં થયું હજુ વાર હે. એટલે કેટલી વાર લાગશે? હા વાર લાગે ભરો હું કહું પછી ખોલો. બા હવે ખોલ નાખો. લો એટલે એલા લીંબુ બીંબુ બધું ગાયબ થઈ ગયું લે. આમાં 3 લેંબુ મારા કાકાના ઓગળી ગયા. ના હોય. ઓય હવે તમારે એમાં જોઈ લેજો 25 હાથીની 25 કઢેવાની તાકાત આવી જશે. હે? હા 25 કઢેવાની તાકાત એટલે શું કહેવાય? હા હા હવે ગરમી નહીં લાગે લુએ નહીં લાગે. હા હવે આવા 3-4 આવી નિરાઈ જાય. લો ગ્લાસ નાખ દઉં? ના
આ ગ્લાસ તો લગતી છે મારા કાકાનો. એવું હે ઉવે. એક જ ગ્લાસમાં ધરા કાઢવાનો આ એક જ ગ્લાસમાં આંચવાના, 3 લેબુથી ખાંચવાના. મારા ધોવાનો કાકા નહીં કહી દે. ના, ધોવાનો નહીં એમને એમ જ આમાં શું છે, મારા કાકાનું હોય ને આમાં વચન પડેલું. હાલ તો હું રજા માંગુ દે ભાઈ આવજો ના, ફોન પે દેતો જા, પછી તું રજા માંગજે ભાઈ. કેટલા હો. એટલે એક કડે મિનિટ 10 હા, એક ગ્લાસના 100 રૂપિયા. એવું હે ઉવે. ભાવ બહુ ઉતાર રાખે અહીંયા આ તો આની અંદર તાકાત એવી આવે છે ને. એવું હે ઉવે. એ જો ભાઈ પૈસા નહીં માં જોડે 25 કઢાવાની તાકાત આપીએ તને. 100 રૂપિયા દીવો પડે તારે. પછી બીજી વખત આલી બીજી વખત પીવાય છે એટલે ના, એ બાકીનો ધંધો નહીં કરતો ભાઈ. એટલે આપણા પૈસા નહીં ડોસીએ કાઢ લીધા પાકેટમાં એ આ કઈ વાત- કાકા કોઈ નહીં લીધા આ તો કઈ વાંધો નહીં, આ ચશ્મા દેતો જા, જા, પૈસા નહીં લેવા જા. એવું કરું આવો ચશ્મા સારું, દેતો જા. આ બી ચાંદનો તડકો લાગે જા. આવજો હો હા, મજા કર, મજા કર. બીજાના મોકલજે 2-5 જરાક ને. હા આ ધંધો ચાલુ રે મારો. હા લે. આ કાકાએ મારું ભલું કરી નાખ્યું છે. ચશ્મા બસમાં પહેરાવી દીધા. હવે ત્યાં હજુ 2-3 ઘરાક આવી જાય ને એટલે વસ્તી કરી નાખવી આપણે. હવે મજા આવી જાય. હાલો, મારા કાકુના 3 લેબુના રસ પીવા હાલો. હાલો, મારા કાકુના 3 લેબુના રસ પીવા હાલો. હાલો, 3 લેબુના રસ પીવા હાલો મારા કાકાના. આ મૂર્ખો ખરા તાપનો લેબુનો રસ એટલે લેબુનો રસ પીવો તો નશો ઉતરી જાય મારો પણ ના ના એક મહિનો ઓટો તો મારવા છે આ કયો લેબુનો રસ હોય વગડે લઈને બેઠો હોય છે હે એ દારૂડિયા. એમ મૂર્ખા અલ્લા લેબુનો રસ હોય કણ હોય લેબુનો રસ તો ચોકડી ઉપર કોઈ બજારમાં હોય ના, હું તો લેબુની નીચે જ ગારું હું રસ. લેબુ તો હોય કોઈ મશીન નહીં તારી પાસે તો લેબુ કાપવાનું નહીં બરફ નહીં ઠંડો એટલે આ જે છે ને મારા કાકાના 3 લેબુ છે. હા હવે આમાં કાકા કઈ ગયા હતા. આપે તો આખી જિંદગી મોટા મોટા પેલા પાઇપ નળ જેવડા જેવડા ટોટા ખવડાયા છે અને તું હવે ગોળીઓ ખવડાવવા બેઠો બધાને એટલે એવું નહીં, મારા કાકા જોડે એક્સ્ટ્રા ત્રીજું લેબુ હતું, ભેગું આપ્યું મને. એવું એમ હવે એક વાર તું રસ પીસ ને હા. તો આખી જિંદગી તું દારૂ બંધ કરી નાખીશ. મૂર્ખા દારૂ તો કદી બંધ નહીં થયો આજે ના થાય ને કાલે ના થાય આ મારા કાકુના 3 લેબુ રહ્યા ને જાદુવાળા છે. એવું હવે મારાને વ્યસને મુક્ત કરાવી દે છે. એવું હવે તમારે દારૂ છોડવો છે તમને લેબુનો રસ પાય જ એક સરસ પેલું 100 રૂપિયા થશે એક ગ્લાસના હો. એટલે હો ને 200 રૂપિયા આલા દવાઈ કરાઈ કરાઈને અમે મરી ગયા હતા તો લેબુનો એક 100 રૂપિયા પડી જતું હોય તો તારે એને પેલા 2 મિનિટ ને આંખો બંધ કરી ઉભું રહેવું પડશે. એવું હે હવે તારી આ મારા કાકના 3 લેબુ વાગરી જાય. તો તારે તો આવવાનું છે ચોકડી ઉપર ના, વાકડી પણ નહીં. આમાં શું છે મારે મંત્ર બોલવો પડે આની અંદર લેબુમાં. તો મૂર્ખા તું પેલો તારી વાસી બંધ કર મારી આંખ બંધ કરતો લેબુ ના વાગરે. તમારી વાસી બંધ કરશે લેબુ વાકડી જાય ઓએ આજે અમે બંધ કરી નાખા લે બંધ કર નાખ. તો આમ દાચી જ થયો હતો ના, આંખમાં આડો હાથ રાખ. આડો હાથ ઓએ લે હવે બસ. તો કેટલી વાર નાખી હે વાર લાગશે ભરે. હા વાર લાગશે. પણ જલ્દી કર મૂર્ખા વાર લાગશે. કેટલી મને વાર લાગશે વાર લાગે ભરે. હા વાર લાગે. એલા મૂર્ખા તું તો કહેતો હતો કે હું લેબુ નું જાદુ કરી લાવું છું આજ તો મૂર્ખા તું બાટલામાંથી કાઢે રહ્યો લેબુ ના, હે આ તો પાણી પીતો તો હું મૂર્ખા તો અમને ઉલ્લુ બનાવે છે નહીં બનાવતો. અલ્લા દારૂડિયા કદી છેતરાના નહીં અને છેતરા હે નહીં હે તો હું પાણી પીવા માટે બનાવતો તો મારી માટે પેલા પીલું ને એકદમ હું. તું પીને તો બંને તારું હેઠું પાવે એમ એટલે મૂર્ખા આખી જિંદગી કોઈના હેઠું દારૂ નહીં પીધો તો લેબુ શરબત ક્યાંથી પીશું હે મૂર્ખા આવા ને આવા મૂર્ખા બેઠો છે ધંધો કરવા બેઠો છે કે મોણાને ઉલ્લુ બનાવવા બેઠો છે ના પીતો ના. હેડ હેડ નહીં પીવો લે, લે, લે. નહીં પીવો નહીં તારો રસ યા દારૂ આખા ગામમાં જઈને ઢેંડોળાના પીકડો હારું આ ધંધાનો ઉપર હાર્યો ને આર્યો વાંટ લગાવશે હાર્યો એક તો આ દારૂડિયાનો વિશ્વાસ કરાય નહીં, આખા ગામમાં ઢોલ વગાડ્યો હોય. પણ આપણે કહી દેવાનું કે આ દારૂડિયાનો વિશ્વાસ ના કરાય. આ દારૂડિયાને મેં ગ્લાસ ના પીવડાય ને એટલે મારા લીંબોનો હે ને આર્યો ને આ વાંક કાઢી રહ્યો હે. હવે ગામમાં જઈને વાત કરે પેલા હું વાત કરી દઈશ બધાને હો.